જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. આપણે નીકળવાના છીએ રણુજા. આપણે વિશાલભાઈ, સુનિલભાઈ, અક્ષયભાઈ, આપણા વિક્રમભાઈ, બધા ભાઈઓ અત્યારે આવે છે અને હું હાલ બોક્સ પર છું. બોક્સ પર બધા ભાઈઓ ગાડી લઈને આવવાના છે અને પહેલાં નીકળશું રણુજા જવા માટે. રણુજા જઈને દર્શન કરશું રામાપીરના દર્શન કરીને પછી સવારે નીકળશું આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો બન્યા રહેજો તમે આપણા વ્લોગમાં. હાલ અત્યારે બધા ભાઈઓ આવે છે તો બધા ભાઈઓને તમને મળાવું. ફાઇનલી મિત્રો આપણા બધા ભાઈઓ આવી ગયા છે અને હવે આપણે નીકળશું રણુજા જવા માટે. આપણા વિક્રમભાઈ બધી બેગો નાખે છે. લો, બધી બેગ નાખી દો અંદર. બેગ નાખીએ અને પછી આપણે નીકળીએ રણુજા જવા માટે. કેટલી મસ્ત બેગ આલી માર ભાઈ ગમે તો તને કેટલી પમ્મો આવો આરી નો વાદળી કલરની 7000 ની બેગ એરી વીઆઈપી કંપનીની કોના હાડી મે દી શકતો ભાઈ આ વચ્ચે ઉભા રહો ને. તો સુનિયા નહીં આવી જમા. हमारे विकी भाई આપણા બધા ભાઈઓ છે. આપણે ડીએમ ભાઈ સિંધાઓ આપણા ભાઈ ભરવાડ અલ્પેશ ભરવાડ સિંધાઓ ગાંગડ જા કયું ગામ ભાઈ? આપણે ગાંગડ ગામ જા પવનભાઈ ભરવાડના કુટુંબી જા બધી જશે હો YouTube માં. આ જવા દે બહુ વાદો. ડીએમ ભાઈ તમારે કઈ કેવું હે? બા રણુજા જાવું હે. તમારે રણુજા જવાનું હે? હા રણુજા જ જવાનું હે. બે પગે સીધા રણુજા. આ ભાઈ ના આપણે લગન હે વિકી ભાઈ ના 23/1 ના. ક્યાં જાવું હે? રણુજા જાવું હે. બે પગે રણુજા. તો બધા આવી ગયા છે લગન માં. બે વખત આગળ જોતા રહેજો. ચલો ઠીક છો. બે પગે લુદારાનો આવો વિક્રમ. આવો સુરેન્દ્ર લાવો. ત્રણ વર્ષે અત્યારે આપણી ગાડીમાં ડીઝલ નખાય છે. કેવું ભાઈ મજા? નખાઈ ગયું આપણી ગાડીમાં ડીઝલ? હા ને ભાઈ જોવે વ્લોગ ચાલુ વ્લોગ. લાઈક શેર કહી દો. લાઈક કરો શેર કરો કહી દો. હા લાઈક કરો શેર કરો ભાઈ. એમને ફેમસ કરો. હા વાયરલ કરો ભાઈ. હા તો ગાડીમાં ડીઝલ નખાવી લઈએ આપણે અને પછી નીકળીએ રણુજા જવા માટે. આપણે ફાઇનલી રણુજા આવી ગયા છીએ. હવે જઈ છીએ આપણે રામાપીરના દર્શન કરવા માટે. જય રામાપીર. છે મયુરબાજીપુર છે. જય દ્વારકાધીશ મિત્રો, તો આપણે રામાપીરના મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે રણુજાથી આપણે નીકળી ગયા છીએ અને હવે જવાનું છે આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો હાલ તો મેં ગાડી લઈને નીકળી ગયા છીએ અને આપણા બીજા બંકા બધા સૂતા છે પાછળ, કારણ કે રાતના બધાને ઉજાગરા હતા એટલા માટે. અને આપણે દ્વારકા છે અહીંથી 770 કિલોમીટર, 13 કલાક લાગશે આપણે દ્વારકા પહોંચવા. ત્યાં સુધી બન્યા રહેજો તમે આપણા વ્લોગમાં.
તો અમે રણુંજાથી નીકળ્યા હતા સવારના અને અત્યારે ઊભા રહ્યા છીએ અમે જામનગર જમવા માટે. આ કંઈક દેશી આગન કરીને છે ગાર્ડન રેસ્ટોરન્ટ. આ આપણા બધા બંકા જાય છે જમવા માટે. સુનિલભાઈ બંકો કંટાળી ગયા છો તમે? બહુ કંટાળી ગયા? બહુ ખરાબ રસ્તામાં હા, બહુ રસ્તો ખરાબ હતો આજે. અને આજે તો ઉજાગરા બી બહુ, અમારે 2 દિવસની ઉજાગરા છે. અમારે સુનિલભાઈને બહુ ઉજાગરા છે, એ સૂતા જ નથી. આજે આખો દી સૂતા પણ કાલના જાગેલા હતા. તો હવે અમે જશું, જમીએ કંઈ. આ કંઈક ગાર્ડન સારું લાગે એરું. જઈએ હવે શું શું જમવાનું છે જોઈએ. કંઈક ગીત વાગે હેરા સારા સારા. બને રહેજો તમે આપણા બ્લોગમાં. તો ફાઇનલી આપણે હોટલ પર જમી લીધું છે અને કાઠિયાવાડી ખાવાનું હતું. બહુ મજા આવી જમવાની. સુનિલભાઈ જમવાનું કેવું હતું? જમવાનું એકદમ જોરદાર હતું. હા, દેશી આગળ રેસ્ટોરન્ટ. હા, આ કંઈક રેસ્ટોરન્ટ છે. તમે પણ જામનગર બાજુ આવો દ્વારકા જેવા તો અહીંયા જમીન જવાનું તમારે. તો હવે આપણે નીકળશું દ્વારકા જવા માટે સીધા નોન સ્ટોપ દ્વારકા. દ્વારકા જઈને આપણે મળીએ. બન્યા રહેજો તમે આપણા બ્લોગમાં. તો આપણે ફાઇનલી દ્વારકા આવી ગયા છીએ અને આપણે રૂમ બુક કરાવેલો હતો. રૂમ પર જઈ રહ્યા છીએ હવે. આપણા સુનિલભાઈ બેગ ઉપાડીને જાય છે એમનું. તો રૂમ ઉપર જઈએ અત્યારે. તો ફાઇનલી આપણે રૂમ પર આવી ગયા છીએ અને બહુ લેટ થઈ ગયું છે એટલે અત્યારે આપણે સૂઈ જઈએ અને મળીએ કાલના બ્લોગમાં. કાલે જઈશું આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે. સવારે વહેલું જ જવું પડશે દ્વારકાધીશના દર્શન કરવા માટે 10:30 પહેલાં જ, કારણ કે પછી બંધ થઈ જશે તો સીધું 5 વાગે ખુલશે મંદિર દ્વારકાધીશનું. તો મળીએ આપણે નેક્સ્ટ પાર્ટમાં. જય દ્વારકાધીશ.